આપણે ધોરણ નંબર 11 માં ચેપ્ટર 5 સંકર સંખ્યામાં આપણે થોડા એના નિત્યસમો એટલે કે આપણે જે અવયવોના સૂત્રો હતા ને એવા જ સંકર સંખ્યાના સૂત્રો આપણે નિત્યસમો સ્વરૂપે યાદ રાખશું. તો બધા લખશે અને આ યાદ રાખવાના છે. લખો સંકર સંખ્યાના નિત્યસમો એટલે સૂત્રો, આપણે એને સૂત્રો પણ કહી શકીએ છીએ. આ યાદ રાખવાના છે. આપણે અવયવોમાં આ શીખી ગયા છીએ. Z1 અને Z2 સંકર સંખ્યાઓ છે. Z1 અને Z2 શું છે? સંકર સંખ્યાઓ છે. તો પહેલું સૂત્ર તમને બધાને આવડશે જ, કાંઈ નથી. Z1 + Z2 આખા કૌંસનો વર્ગ બરાબર Z1 સ્ક્વેર + 2Z1 Z2 + Z2 સ્ક્વેર. આપણા a + b આખા કૌંસના વર્ગ જેવું જ છે. a વર્ગ + 2ab + b વર્ગ જેવું જ છે. એવી જ રીતે Z1 - Z2 આખા કૌંસનો વર્ગ. તો શું થશે? Z1 નો વર્ગ - 2Z1 Z2 + Z2 નો વર્ગ. a - b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ - 2ab + b વર્ગ જેવું જ છે. સંકર સંખ્યા અહીંયા Z1 અને Z2 શું છે? સંકર સંખ્યા. બાકી સૂત્ર તો ઈ જ છે. હવે પૂછે આપણે Z1 - Z1 + Z2 આખા કૌંસનો ઘન. હવે અહીંયા ધ્યાન, Z1 + Z2 આખા કૌંસનો ઘન ને શીખવાડ્યો છે તમને. બધા અહીંયા જોશે. પહેલી સંખ્યાનો ઘન, પછી વચ્ચેની નિશાની, બીજી સંખ્યાનો ઘન, વચ્ચેની નિશાની, 3 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ઇન્ટુ કૌંસ પોતે. યાદ રાખો. હવે આને સાદરૂપ આપો. Z1 ઘન + Z2 ઘન + 3Z1 સ્ક્વેર Z2 + 3Z1 Z2 સ્ક્વેર. તમને ડાયરેક્ટ યાદ રાખવું હોય તો ચૂપ આમ પણ થઈ શકે, ભૂલ નહીં પડે. એટલે બાદબાકીનો Z1 - Z2 આખા કૌંસનો ઘન બરાબર Z1 નો ઘન - Z2 નો ઘન -3 × Z1 Z2 * કૌંસ પોતે. આપણે પહેલા વિડિયોમાં બધા અવયવો કર્યા છે. આ Z1 ઘન - Z2 ઘન -3Z1 સ્ક્વેર Z2 + 3Z1 Z2 સ્ક્વેર. અને પાંચમું a વર્ગ - b વર્ગ બરાબર a - b a + b. એવી રીતે અહીંયા પણ છે Z1 સ્ક્વેર - Z2 સ્ક્વેર a વર્ગ - b વર્ગ. તો a - b a + b. તો અહીંયા Z1 - Z2 * Z1 + Z2. આ આપણા અવયવોના જ બધા પરિણામો છે, પણ આપણે એને સંકર સંખ્યાના સ્વરૂપમાં લખ્યા છે. આ યાદ રાખજો, ભૂલ ન કરતા. એક પણ નિશાનીની ભૂલ આમાં ચાલશે નહીં. હવે આપણે સંકર સંખ્યાનું a + bi સ્વરૂપ સાથે બે દાખલા કરી પછી માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા શીખશું. ઉદાહરણ 3 લખો. ઉદાહરણ 2 આપણે કર્યું. હવે ઉદાહરણ 3. Z બરાબર 5 - 3i આખા કૌંસનો ઘન ને a + ib સ્વરૂપમાં લખો. તમારે હમણાં જ તમે આ a - b આખા કૌંસના ઘનનું Z1 - Z2 આખા કૌંસના ઘનનું સૂત્ર વાપરશો. જોજો વાપરું છું. 5 નો ઘન -3i નો ઘન -3 × 5 × 3i કૌંસ પોતે. 5 નો ઘન 125 -3 નો ઘન 27 i ક્યુબ. પછી 5 તેરી 15 તેરી 45 ગુણ્યા 5 એટલે 225 i માઇનસ પ્લસ 9 તેરી 27 50 135 i સ્ક્વેર. બધું આવડવું જોઈએ. ગુણાકારમાં એકદમ
જો ગણિતમાં એકાગ્રતા હશે ને તો જ સારા માર્ક આવશે, બાકી બહુ જ ઓછા માર્ક આવશે. i ક્યુબ ની જગ્યાએ માઈનસ i લખવાના, i ક્યુબ ની જગ્યાએ, અને i સ્ક્વેર ની જગ્યાએ -1 કારણ લખવાનું, i ક્યુબ બરાબર -i, i સ્ક્વેર બરાબર -1 ચોક્કસ લખો, તમારા માર્ક આખા વધી જશે. આ માઈનસ માઈનસ પ્લસ 27i થઈ ગયા, અહીંયા -225i અને આ -135. હવે આમાં આ બે i વાળા પદ છે, i વગરના છે, તો i વગરનાનો સરવાળો કરવાનો અને i વાળાનો સરવાળો બાદબાકી જે નિશાની હોય આવી રીતે કરવાનું. આ બંનેમાં i નથી, જોઈ લો 125 - 135 એમાં i નથી તો એ બેની બાદબાકી થશે, અને 27i અને -225i એમાંથી i કોમન કાઢવાનો, એટલે અહીંયા આવશે -10 225 માંથી 27 બાદ કરો, 225 માંથી 27 એટલે 15 માંથી 7 જાય એટલે 198 આવશે, -198 into i. તો જે લખવાનું પાછું પૂરા માર્ક લેવા છે, લખવાનું જે માગેલું a + bi સ્વરૂપ છે, અને લખવાનું પાછું ત્યાં જ્યાં a બરાબર -10 છે, તમને તો આવડે. b બરાબર -198 છે, આયો b, a + bi. તો આ રીતે i ન લખવાનું, b એટલે -198 i લખશો ખોટો પડી જશે. a અને b એટલે ખાલી a આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે, i તો ભેગો આવ્યો છે, આ a છે આ b છે, આ રીતે નિશાની સહિત લઈ લેવાનું. તો આ ઉદાહરણ નંબર આપણે 3 કર્યું. હવે ઉદાહરણ 3 કર્યા પછી આપણે ઉદાહરણ નંબર 4 કરીએ છીએ. એ પણ a + ib સ્વરૂપનો દાખલો છે. ઉદાહરણ 4 a + ib સ્વરૂપનો દાખલો છે. પછી એ પૂરા થશે પછી આપણે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા શોધશું. આપણે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. આ ઉદાહરણ 4 લખો. ઉદાહરણ 4 z બરાબર, જેવું કાઈ ના આપો ને z લખી નાખવાનું. z બરાબર -√3 બરોબર લખજો એકદમ. વર્ગમૂળમાં -2 એનો સરવાળો છે, આવી રીતે છે. જો -√3 પ્લસ વર્ગમૂળમાં -2 બીજા કૌંસમાં 2√3 - i ને a + ib સ્વરૂપમાં ફેરવો. ને a + ib સ્વરૂપમાં ફેરવો. હવે ફેરવો છું, કાઈ નથી, સાવ સહેલું. પહેલું કામ આપણે આ જે છે ને આ વર્ગમૂળની અંદર -2 છે ને એટલે 2i² લખશું આપણે. 2 * -1 એટલે 2i². યાદ રાખવાનું, આ બારે કાઈ નહીં થાય, બારે આમને આમ બેઠો છે. અંદર જે છે એને 2i² લખશું. 2 * -1 એટલે i². ખાસ અને બાજુમાં આમને આમ. હવે તમને ખબર પડી ગઈ કે આનું વર્ગમૂળ 2i લખશું આપણે. √2i લખશું, કરશું પ્લસ. તમને કોઈ પૂછે વર્ગમૂળો શોધો તો પ્લસ ઓર માઈનસ આવે, પણ અહીંયા તમારે ખાલી પ્લસ જ લખવાનું. √2 અને i² નું i. વર્ગમૂળો શોધો કયું હોય તો પ્લસ ઓર માઈનસ આવે. અત્યારે આપણે આનું વર્ગમૂળમાં 2 i² નું વર્ગમૂળ i, અને અહીંયા આમને આમ. હવે ગુણાકાર, બે કૌંસનો સાદો ગુણાકાર કેમ કરાય? -√3 સાથે 2√3 નો ગુણાકાર એટલે -2 * 3. કેમ કે √3 * √3 એટલે 3 થશે. પછી -√3 * -i નો ગુણાકાર, માઈનસ પ્લસ √3i. હવે √2i સાથે 2√3 નો ગુણાકાર, તો √2i સાથે 2√3 નો ગુણાકાર 2 * √6i. કેમ? જો 2 પૂર્ણ સંખ્યા છે, આ બંને વર્ગમૂળનો ગુણાકાર, 3 × 2 = 6 એટલે √6 અને * i. અને હવે આ √2i ને આના સાથે ગુણો એટલે -√2i². સમજાણું? પહેલા આ બંને સાથે ગુણાનું, પછી આ બંને સાથે ગુણાનું. બે કૌંસનો ગુણાકાર આપણે કર્યો તો -6 વર્ગમૂળ અને વર્ગમૂળનો ગુણાકારને ખાસ ધ્યાન રાખવાનું. √3i અહીંયા પ્લસ 2√6i અને i² એટલે અહીંયા -1 મૂકી દો. i² એટલે -1 ને આગળ માઈનસ એટલે શું થઈ જશે? +2. તમારે લખી નાખવાનું, જ્યાં i²
કિંમત -1 મૂકો ને ત્યાં લખી નાખવાનું. અહીંયા -1 બરાબર i² મૂક્યા હતા. જો આ 2 ગુણ્યા -1 હતું તો -1 ની જગ્યાએ i² મૂક્યા હતા. અને અહીંયા i² છે આયરો એની જગ્યાએ આપણે શું મૂક્યા? -1. હવે આમાં i નથી ને આમાં પણ i નથી તો એ ભેગા લખાશે. -6 + √2 એમાં i નથી. જો રહી ગયો તમારો i તો ખોટો પડશે. i² ની જગ્યાએ -1 મૂકી દેવાનું. આ i વાળા પદ છે, આ પણ i વાળા પદ છે. તો અને √3 આમાં પણ છે, √3 આમાં પણ છે. તો √3 કોમન 1 + 2√2 * i. આવું સામાન્ય કાઢતા આવડવું જોઈએ. આમાં √3 છે, આમાં √6 એટલે √2 ગુણ્યા √3 છે. √2 ગુણ્યા √3 તો √3 કોમન નીકળ્યા એટલે અહીંયા 1 બચ્યા. i તો આગળ નીકળી ગયો છે અને 2√2 બચશે. 2√2 તો આ જવાબ છે. જે લખો જે માગેલું a + ib સ્વરૂપ છે લખવાનું પૂરા માર્ક લેવા હોય તો. અને જ્યાં a બરાબર શું છે? -6 + √2 આયરો. આ a છે આયરો, આ a. અને આ શું છે? આખો એટલે સુધી b. i ના આવે માં. b છે √3 * 1 + 2√2. તો આ રીતે આપણે a + ib સ્વરૂપ મેળવતા શીખ્યા. કોઈ પણ દાખલામાં તમને a + ib સ્વરૂપ મેળવવા માટે તમારે સાદુરૂપ જ આપવું પડે. તમને ગુણાકાર કરવો પડે, તમને પ્લસ માઇનસ નિશાની આવડવી જોઈએ, તમને i² એટલે -1, i³ એટલે -i આ બધું ખબર હોવી જોઈએ. તો જ તમે આ બધા દાખલાઓ કરી શકશો. અને બે કાઉન્સનો ગુણાકાર જ જેને ના આવડતો હોય તો ત્યારથી પછી કાંઈ આગળ વધી શકાય નહીં. એટલે ખાસ ધ્યાનથી અને આ યાદ રાખો કે આ -2 વર્ગમૂળની અંદર છે. યાદ રાખો વર્ગમૂળની અંદર માઈનસ હોય ત્યારે 2i², -5 હોય તો 5i², -25 હોય તો 25i² એમ લખવાનું. વર્ગમૂળની અંદર જ્યારે માઈનસ નિશાની આવે ત્યારે આપણે વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળો ટોપિક શીખ્યા ને એમાં -25 નું વર્ગમૂળ હોય તો તમે શું લખી શકો? 25i² નું વર્ગમૂળ. હવે આપણે સંકર સંખ્યા z નો માનાંક અને પૂર્ણાંક આપણે શીખીએ છીએ. જો લખો નવો ટોપિક. સંકર સંખ્યા z = a + ib નો માનાંક મોડ z કહેવાય. ને શું કહેવાય? મોડ z. આ સૂત્ર દ્વારા મળે વર્ગમૂળમાં a² + b² દ્વારા મળે. તમને ખબર છે a એટલે વાસ્તવિક ભાગ, b એટલે કાલ્પનિક ભાગ. આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે. યાદ રાખજો સંકર સંખ્યાનો માનાંક આ સૂત્ર દ્વારા મળશે. મોડ z = √a² + b². જે હંમેશા માનાંક કેવો હોય? જે હંમેશા ધન અથવા શૂન્ય હોય. કોઈ ઋણ ન હોય. કોઈ પણ માનાંકનું મૂલ્ય ધન અથવા શૂન્ય હોય, કોઈ દી ઋણ ન હોય. આજે આનું માનાંક કે -2 મળો તો એ શક્ય નથી. દાખલા તરીકે લખો z = -3 + i નો માનાંક શોધો. તો સૌથી પહેલા તમારે z = a + ib સાથે સરખાવતા ને z = a + ib સાથે પહેલા સરખાવવાનું. બધા દાખલામાં કરવાનું છે. આપણે પૂછો ને માનાંકનું ત્યારે તો a બરાબર આવ્યો -3 ને b બરાબર 1. તમને b એટલે i નો સહગુણક 1 છે. બરોબર. હવે મોડ z બરાબર આ રીત મને જોઈએ. મને રીત જોશે દાખલામાં તો જ માર્ક મળશે. પહેલા એને સરખાવી દેવાનું a + ib સાથે. a ને b મળ્યા એટલે -3 નો વર્ગ + 1 નો વર્ગ. -3 નો વર્ગ એટલે 9 + 1 એટલે વર્ગમૂળમાં 10. મોડ z શું આવ્યો? વર્ગમૂળમાં 10. તો આ રીતે આ માનાંકનું સૂત્ર છે. યાદ રાખજો માનાંકનું સૂત્ર છે. લખો હજી એક દાખલો લખો માનાંકનો. z બરાબર -39 નો માનાંક શોધો. તો તમને ખબર પડવી જોઈએ. જે પહેલા લખવાનું ને એટલે રકમમાં z જે આપ્યો છે એને a + ib કે bi સાથે સરખાવતા. ib લખો કે bi લખો, સરખાવો. a બરાબર તો 0 છે, વાસ્તવિક ભાગ છે જ નહીં.
અને b બરાબર -13 છે. b બરાબર શું છે? -13. જોઈ લો i નો સહગુણક એટલે b કહેવાય. હવે mod z બરાબર √a² + b² √0 નો વર્ગ વત્તા -13 નો વર્ગ. કેટલો થાય -13 નો વર્ગ? 169. 169 નું પાછું વર્ગમૂળ કરવાનું. પ્લસ ઓર માઈનસ ને બદલે પ્લસ શું કામ? કારણ કે માનાંક હંમેશા ધન હોય. mod z બરાબર યાદ રાખજો. આ મેં લખ્યું છે હંમેશા માનાંક કેવો હોય? ધન અથવા શૂન્ય. કોઈ દી ઋણ આવશે નહીં. તમે કહો mod z બરાબર પ્લસ ઓર માઈનસ 13 તો ખોટું પડી જશે. mod z બરાબર શું આવશે? 13. કારણ કે માનાંક હંમેશા ધન અથવા શૂન્ય હોય. હવે બીજો ટોપિક છે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કેમ શોધવાની. સંકર સંખ્યા આપેલી હોય ને તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કેમ શોધવાની તો એ બતાવું છું. સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લખો z બરાબર a + ib ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર કહેવાય. અને ખાલી i વાળા ભાગની નિશાની બદલે. આમાં a + ib છે તો z બાર માં શું આવે? a - ib. ખાલી i વાળા ભાગની નિશાની બદલશે. પ્લસ હશે તો માઈનસ, માઈનસ હશે તો પ્લસ. યાદ રાખજો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. ઇંગ્લિશમાં લખવું હોય તો લખી શકો છો કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. આપેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા તો z બરાબર a + ib તો z બાર એનો સંકેત છે અને બોલાય શું? z બાર. z બાર એમ બોલાય બરાબર a - ib થાય. દાખલા તરીકે લખો. દાખલા તરીકે z બરાબર -5 + 3i તો z બાર શોધો. તો z બાર શું થશે? ખાલી i વાળા પદની નિશાની બદલશે. -5 થી નહીં બદલે, i વાળા પદની નિશાની બદલશે. બીજો દાખલો લખો. z બરાબર 6 - 2i તો z બાર શું થશે? 6 + 2i. ખાલી i વાળા પદની નિશાની બદલશે. કેમાં? અનુબદ્ધ સંકર સંખ્યામાં. તો આ રીતે કોઈ પણ સંકર સંખ્યાની તમે અનુબદ્ધ સંકર સંખ્યા પણ ગોતી શકો છો. i વાળા ભાગની નિશાની બદલવાની. ખાસ યાદ રાખો અનુબદ્ધ સંકર સંખ્યા શોધવા માટે કાલ્પનિક ભાગની નિશાની બદલાશે. વાસ્તવિક ભાગની નિશાની જે હશે એ જ રહેશે. તો આ રીતે આપણે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા પણ શીખ્યા. એનો માનાંક શોધતા પણ શીખ્યા. આ બધા સૂત્રો પાકા કરવાના છે અને એનો દાખલામાં આપણે ઉપયોગ કરશું. તો આ રીતે આપણે સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા શીખ્યા. હવે આપણી પાસે અગત્યના પરિણામો છે. લખો અગત્યના પરિણામો જેનો આપણે દાખલામાં ચોક્કસ ઉપયોગ કરશું. તો લખો સંકર સંખ્યા માટેના અગત્યના પરિણામો. સંકર સંખ્યા માટેના આ યાદ રાખવાના છે. સંકર સંખ્યા માટેના અગત્યના પરિણામો. કોના માટેના? માનાંક અને z બાર અનુબદ્ધ સંકર સંખ્યા માટેના. પહેલું લખો. z * z બાર કોઈ પણ સંકર સંખ્યા z અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરો ને તો mod z બાર મળે. યાદ રાખ mod z વર્ગ મળે. કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરો ને તો એના માનાંકનો વર્ગ મળે. આ સૂત્ર છે, યાદ રાખજો સૂત્ર છે. પછી બીજું z1 * z2 નો માનાંક બરાબર mod z1 * mod z2. બંને સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક બરાબર બંનેના માનાંકનો ગુણાકાર. પછી ત્રીજો ગુણધર્મ લખો. ત્રીજો ગુણધર્મ બંને સંકર સંખ્યાના ભાગાકારનો માનાંક બરાબર બંનેના માનાંકોનો ભાગાકાર.
અને જ્યાં છેદનો માનાંક 0 થવો જોઈએ નહીં, નકર અવ્યાખ્યાયિત બની જાય. ચોથું પરિણામ લખો. ચોથું પરિણામ હવે અનુબદ્ધ સંકર સંખ્યાનું છે. આમાં માનાંકનો ઉપયોગ આવ્યો. z1 * z2 આખાનો 12 બરાબર z1 બાર * z2 બાર. બે સંકર સંખ્યાની ગુણાકારની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર બંનેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર z1 / z2 આખાનો 12 બરાબર z1 બાર / z2 બાર. જ્યાં z2 is not equal to 0, શૂન્ય સંકર સંખ્યા ન હોવી જોઈએ. પછી છઠ્ઠું પરિણામ લખજો z1 ± z2 એટલે કે બંને સંકર સંખ્યાઓના સરવાળાનો અનુબદ્ધ બરાબર બંનેના અનુબદ્ધોનો સરવાળો, બંનેની બાદબાકી તો બંનેની અનુબદ્ધની બાદબાકી, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. તો આ રીતે આપણે સંકર સંખ્યાના 6 પરિણામો આપણે યાદ રાખવાના છે. ફરી એકવાર z * z બાર બરાબર mod z², z1 * z નો માનાંક બરાબર mod z1 * mod z2, z1 / z2 નો માનાંક બરાબર mod z1 / mod z2, જ્યાં z2 નો માનાંક 0 ન થવો જોઈએ. પછી z1 * z2 નો બાર બરાબર z1 બાર * z2 બાર, z1 / z2 આખાનો 12 બરાબર z1 બાર / z2 બાર, જ્યાં z2 not equal to 0. 0 એટલે આ શૂન્ય સંકર સંખ્યા હશે, o હશે. આ શૂન્ય છે, આ શૂન્ય સંકર સંખ્યા છે 0 + i0. અને z1 + z2 આખાનો 12 બરાબર z1 બાર + z2 બાર, z1 બાર z1 - z2 આખાનો 12 બરાબર z1 બાર માઈનસ, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. આ રીતે આપણે 6 પરિણામો શીખ્યા. હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ છીએ. ઉદાહરણ નંબર 8 છે. ઉદાહરણ નંબર 8 છે એ દાખલો છે ને આપણે 3 રીતે કરી શકશું. તો હું તમને બતાવું છું ઉદાહરણ 8 માટે 3 રીત કઈ છે. તમને જે રીતે કરવું હોય તમે કરી શકશો. હા, લખો. ઉદાહરણ 8 ની રકમ છે. ઉદાહરણ 8 ની રકમ છે z બરાબર 2 - 3i નો ગુણાકારનો વ્યસ્ત શોધો. એટલે z ઇન્વર્સ શોધો, ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. તો સૌથી પહેલા આની પહેલી રીત લખો. પહેલી રીત તો તમને ખબર છે કે ગુણાકારના વ્યસ્તની પહેલી રીત શું છે? તો z નો ગુણાકારનો વ્યસ્ત z ઇન્વર્સ બરાબર સૂત્ર છે a/a² + b² પ્લસ માઈનસ b * i/a² + b² થાય. તો એના ઉપરથી તમે કરો તો અહીં a બરાબર 2, b બરાબર -3 મૂકો અહીંયા. તો a બરાબર 2, 2 નો વર્ગ -3 નો વર્ગ બંનેનો સરવાળો અને -b, b પોતે માઈનસ છે એટલે પ્લસ થશે અને નીચે પણ એ જ રીતે. હવે 2/4 ને 9 13 આવશે અને અહીંયા +3i/4 ને 9 13. તો આ આપણો પહેલી રીતે z ઇન્વર્સ શોધ્યો. એ બધાને આવડે છે. હવે બીજી રીતે શોધાવું છું. બીજી રીતે z ઇન્વર્સ શોધવાની બીજી રીત લખો. z નો ગુણાકારનો વ્યસ્ત z ઇન્વર્સ બરાબર 1/z. અહીંયા ધ્યાન 1/z, z એટલે 2 - 3i છે. હવે છેદમાં જે સંકર સંખ્યા છે ને એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવા ભાગવાનું. આ બીજી રીત છે. હવે ઉપર 2 + 3i અને નીચે a - b, a + b એટલે વર્ગ ઓછા b વર્ગ. ધ્યાનથી. હવે 2 + 3i અને નીચે છે 4. હવે આ 9i² એટલે -1 માઈનસ પ્લસ એટલે 9 પ્લસ થઈ જશે.
એટલે જવાબ આવ્યો 2/13 પ્લસ 3/13 ઇન્ટુ આ ઈ જવાબ આવ્યો, જો આવ્યો, બરોબર. તો બીજી રીત પછી ભણશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.